ન્યૂઝમાં હું ભારગવી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। સામખિયારીના ગેલેન્ટ કંપનીની બાજુમાં આવેલ વાઘેશ્વરી જનરલ સ્ટોરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ। વિઠ્ઠલ રાતડિયાનું કથન, શિવસેનાનું ગુજરાતમાં કંઈ જ નથી, બીજેપી વિરુદ્ધ અમે કંઈ ન કરી શકીએ। ભચાઉના લુણવા ખાતે એનઆરઈ કંપનીમાં પ્યુનની ફરજ બજાવતા દીપક આહિર સાથે થયો અન્યાય। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग। पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। ખુશખબર જી હા, હવે રાજકોટમાં પણ રાધે હેન્ડીક્રાફ્ટ, જ્યાં અવનવી વેરાયટી તદ્દન વ્યાજબી દરથી મળી રહેશે, જેમ કે કચ્છના સામૈયા, મટુકી, ટાવર, બાંધણીના તોરણ, ટોડલિયા, ઝુમર, ડાયમંડ વાળા સામૈયા તેમજ નાના ગાડા, નાના બેડા અને કરિયાવરમાં આપવા માટેની અનેક આઇટમો જેમ કે થાળી સેટ, હેન્ડીક્રાફ્ટની લગતી તમામ આઇટમો હોલસેલ તેમજ રિટેલથી મળી રહેશે। તો આજે જ પધારો રાધે હેન્ડીક્રાફ્ટ, 150 ફૂટ રિંગ રોડ, બાપા સીતારામ ચોક, સ્વામિનારાયણ પાર્ક, શેરી નંબર 4, રાધે મવડી ગુરુકુળની બાજુમાં, રાજકોટ। અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 8140039500 તેમજ 9898741610। વિરામ બાદ એબીજી ન્યૂઝમાં આપનું ફરીથી સ્વાગત છે। હવે સમાચાર જોઈએ વિગતવાર। સામખિયારીના ગેલેન્ટ કંપનીની બાજુમાં આવેલ વાઘેશ્વરી જનરલ સ્ટોરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ। કચ્છના પ્રવેશદ્વાર સામખિયારી મધ્યે આવેલ ગેલેન્ટ કંપનીની બાજુમાં વાઘેશ્વરી જનરલ સ્ટોરમાંથી કિંમત ₹3750 કિંમતના અંગ્રેજી દારૂ સાથે આરોપીની ધરપકડ કરાઈ। મળતી માહિતી મુજબ સામખિયારી ગામ નજીક આવેલ ગેલેન્ટ કંપનીની સામેના ભાગમાં વાઘેશ્વરી જનરલ સ્ટોરમાં પોલીસ ત્રાટકી હતી। આ દુકાનમાંથી રામજી જીવાવરિયા શખ્સની ધરપકડ કરવામાં આવી હતી। સામખિયારી પોલીસે તેના કબજામાંથી બોટલ નંગ 5 અને 20 ક્વાટરિયા એમ કુલ ₹3750 શરાબ જપ્ત કર્યો હતો। તેમજ આ શખ્સને દારૂ કોણે આપ્યો અને આ દારૂ કોને આપવાનો હતો તેવું પોલીસ આગળની તપાસ ચલાવાઈ રહી છે। અહેવાલ હીરાભાઈ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ ભચાઉ। વિઠ્ઠલ રાતડિયાનું કથન, શિવસેનાનું ગુજરાતમાં કંઈ જ નથી, બીજેપી વિરુદ્ધ અમે કંઈ ન કરી શક્યા। હાર્દિક પટેલે મુંબઈ જઈ શિવસેના સાથે હાથ મિલાવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। હાર્દિક પટેલ અને ભાજપ સાંસદ વિઠ્ઠલ રાદડિયા એકબીજા સામે નિવેદન વોર ચલાવી રહ્યા છે। ત્યારે આજે વિઠ્ઠલ રાદડિયાએ હાર્દિક પર પ્રહારો કરતા કહ્યું હતું કે એક સમયે અમે પોતે ભાજપ વિરુદ્ધમાં હતા, ત્યારે પણ ભાજપને કંઈ નહોતા કરી શક્યા, તો હવે શું થાય? ગુજરાતમાં શિવસેનાનું કંઈ છે જ ક્યાં? જોઈએ શું કરી લે છે આ લોકો। ખોડલધામમાં આજે નરેશ પટેલનો સન્માન સમારંભ અને સ્વયંસેવકોનો અભિવાદન સમારોહ છે। ત્યારે વિઠ્ઠલભાઈ ખોડલધામ છે। ખોડલધામથી જણાવ્યું હતું કે એક સમયે હું કોંગ્રેસમાં હતો અને ભાજપ વિરુદ્ધમાં હતા, ત્યારે પણ ભાજપનું કંઈ નહોતા બગાડી શક્યા। હવે આ લોકો શું બગાડી લેવાના? કેટલા વિરોધી આવ્યા અને ગયા, ભાજપનું કોઈએ કંઈ બગાડી નથી લીધું। હાર્દિક શિવસેનાને ટેકો આપી રહ્યો છે તે વાતને લઈ વિઠ્ઠલભાઈએ કહ્યું હતું કે તે તેનો અંગત મામલો છે। અમે તો પહેલા જ કહેતા હતા કે સમાજના નામે આવા લોકો રાજકારણમાં આવશે। અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ। ભચાઉના લુણવા ખાતે એનઆરઈ કંપનીમાં પ્યુનની ફરજ બજાવતા દીપક આહિર સાથે થયો અન્યાય। ગુજરાત એનઆરઈ કોકલી લુણવા ભચાઉ કચ્છ મધ્યે તારીખ 1/3/2003 થી પ્યુનની ફરજ બજાવતા દીપક ડી આહિરે જણાવ્યું કે તેમણે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી
આજ દિવસ સુધી કામ કર્યું છે, છતાં પણ કંપનીના મેનેજર દિલીપ કુમાર સિંઘ દ્વારા તેમના પ્રત્યે ભેદભાવ રાખી અને પ્યુનમાંથી હટાવી સિક્યોરિટી ગાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું. તે એક દિવ્યાંગ છે. આ વાતની જાણ પણ કંપનીના મેનેજરને હોવા છતાં પણ તેમણે કહ્યું કે જો તમને નોકરી કરવી હોય તો ગેટ ખોલબંધ કરવો જ પડશે. ગામ લુણવા ગામે આવેલી ગુજરાત એનઆરઈ કોક કંપનીમાં છેલ્લા 13 વર્ષથી હું જોબ કરું છું અને આ કંપનીએ મને અન્યાય કર્યો છે. સાહેબ, આ મારા અન્યાયની વાત નથી, પણ મારા જેવા અનેક લોકોને અન્યાય થયો છે. ખાસ કરીને દિવ્યાંગને જ્યારે અન્યાય થતો હોય ત્યારે આ અન્યાય સામે લડવો જોઈએ. એબીજી ન્યૂઝ મીડિયાના માધ્યમથી આપ સૌને હું કહેવા માંગુ છું કે મારા આ અન્યાયમાં મને સાથ અને સહયોગ આપે. ત્યારબાદ થોડા દિવસો પછી કંપનીના સિક્યોરિટી ઇન્ચાર્જ ડીકે રાયે દીપકભાઈ સાથે રહેલા 2 સિક્યોરિટી ગાર્ડને નોકરી પરથી હટાવી દીધા, જેના કારણે તેમને પરેશાની ભોગવવી પડી હતી. રોજ ગેટ ખોલ બંધ કરવાને કારણે દીપકભાઈની કમરમાં તકલીફ પડવાથી ડોક્ટરે તેમને બેડ રેસ્ટની સલાહ આપી હતી અને તારીખ 17/1/2017 થી 18/1/2017 સુધીની રજાની માંગ કરી અને 2 દિવસ પછી જ્યારે તેઓ પરત નોકરી પર ગયા ત્યારે કંપનીના HR ડિપાર્ટમેન્ટના ધીરજ જાદવે તેમને કહ્યું કે તમારી રજા મંજૂર થયેલ નથી, તેથી હવે તમને ફરીથી ડ્યુટી પર રાખવામાં નહીં આવે એમ કહી તેમને ઘરે બેસાડી દીધા હતા. અહેવાલ દિનેશ કાંઠેચા સાથે એબીજી ન્યૂઝ ભચાઉ. રાજકોટના ત્રંબા ગામે વીજ શોક લાગતા એક વ્યક્તિનું થયું મોત. આજી ડેમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ. રાજકોટ તાલુકાના ત્રંબામાં વીજ શોક લાગતા એક કોળી યુવક મુકેશભાઈ રણછોડભાઈ મકવાણાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મુકેશભાઈ પોતાની ખેતી નજીકના વીજ પોલ પાસે કોઈ કામ કરી રહ્યા હોય તે દરમિયાન કોઈ કારણોસર તેમને વીજ શોક લાગતા 108ની જાણ કરાતા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી મુકેશભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ PGVCL ને થતા અધિકારીઓ ઘટના સ્થળે આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ મુકેશભાઈ પોતાની વાડી નજીકના વીજ પોલ ઉપર ચડી કંઈ કામ કરી રહ્યા હોય ત્યારે તેમને કોઈ કારણોસર વીજ શોક લાગતા તેઓ વીજ પોલ પરથી સળગતી હાલતમાં નીચે પટકાતા વીજ પોલ આજુબાજુ રહેલ ઘાસ પર સળગી ઉઠ્યું હતું. આ અંગે આજી ડેમ પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. અહેવાલ કલ્પેશ જાદવ સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. માધવપુર રોડ પર કાર અને છકડા વચ્ચે અકસ્માત થતા છકડા ચાલકને ઈજા થતા હોસ્પિટલ ખાતે ખસેડાયો. પોરબંદર તાલુકાના માધવપુર ગામે આવેલા નવા પેટ્રોલ પંપની બાજુમાં હાઈવે રોડ પર સાંજના 6 વાગ્યે છકડો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં છકડાના ચાલકને ઈજા પહોંચી હતી, જેથી તેઓને સારવાર અર્થે અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે પોરબંદરના સરકારી દવાખાને ખસેડવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર માધવપુરના વેલવાડી સીમમાં રહેતા છકડો ચાલક વજશી કાના ભરડા તેમની છકડો રિક્ષા લઈને સાંજના 6 વાગ્યે માધવપુરથી તેમના ઘરે વેલવાડી પરત આવતા હતા. તે દરમિયાન પોરબંદર તરફથી છકડાની પાછળ પૂરપાટની ઝડપે આવી રહેલી ઇન્ડિકા કાર નંબર GJ11S5669 ના કાર ચાલકે નવા પેટ્રોલ પંપની બાજુમાં હાઈવે પર છકડો રિક્ષા નંબર GJ10V4303 ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં છકડાના ચાલક વજશીભાઈ કાનાભાઈ ભરડાને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેઓને 108 સેવા મારફતે અહીંના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પોરબંદરના દવાખાને રિફર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે સ્થાનિક પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર.
નખત્રાણા પાટીદાર છાત્રાલયમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું. નખત્રાણા પાટીદાર છાત્રાલયમાં આજરોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા માટે આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર શ્રી રાકેશ પટેલ અને પુરવઠા નાયબ મામલતદાર તેમજ મામલતદાર કચેરીનો તમામ સ્ટાફ, તાલુકા પંચાયતના અધિકારી અને અન્ય સ્ટાફ, CDPO, આશા વર્કર, આંગણવાડીની બહેનો, બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર આઝાદ સર, નખત્રાણા ગ્રામ પંચાયતના સરપંચ ચિજ્ઞાબેન સોની, નખત્રાણા તલાટી શ્રીમતી SV ઠક્કર, સહમંત્રી CM ગરોડા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રવિભાઈ નામોરી, ભાજપ તાલુકા પ્રમુખ રાજેશ પલણ ઉપસ્થિત રહ્યા હતા. નખત્રાણા સેવા સેતુ કાર્યક્રમમાં 7 ગામના ગ્રામજનોએ લાભ લીધો હતો, જેમાં સ્થળ પર જ આધાર કાર્ડ, રાશન કાર્ડ, ઓળખપત્રમાં અમૃત વાત્સલ્ય કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધજન સહાય તેમજ અન્ય સહાયના કામો તત્કાલ સ્થળ પર જ કરવામાં આવે છે. અહેવાલ જયંત વાઘેલા સાથે ABG ન્યૂઝ નખત્રાણા. આજે નખત્રાણા મધ્યે ગુજરાત સરકારનો શ્રેષ્ઠ અને સફળ સેવા સેતુ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આ સેવા સેતુ કાર્યક્રમની અંદર નાની સમાજ અને પ્રજાજનોને તેમાં રાજ્ય સરકાર મદદરૂપ થઈ શકે તે માટે આવકના દાખલા હોય, મહામૂર્તમ વસ્તુઓ યોજનાના કાર્ડ હોય, રાશન કાર્ડની અંદર નામ કમી કરવાના હોય, ઉમેરો કરવાનો હોય, સાથે સાથે આધાર કાર્ડની પણ કામગીરી અહીંયા ચાલી રહી છે. અને આ કાર્યક્રમમાં બહોળી સંખ્યાની અંદર પ્રજાજનો અહીંયા લાભ મળી રહ્યા છે. આવા લોકહિતના કાર્યોથી તમે શું કહેવા માંગો છો? આમ પ્રજાને કેટલો લાભ મળે છે? લોકહિતના કાર્યોની અંદર જોઈએ તો મામલતદાર કચેરીની અંદર વધારે સંખ્યાની અંદર આપણે કાર્યકરો ત્યાં ઉપસ્થિત હોય તો ઘણાને ત્યાં જલ્દીથી આ કામ નીકળી શકતા નથી. આ રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો કે ગામડાઓની અંદર અને પ્રજા સામે જઈ અને ત્યાં આ કાર્યો આપણે કરીએ તો પ્રજાને સુમેળ રહે અને આ જે પ્રજાજનોને જે હાલાકી પડતી હોય એનો તાત્કાલિક સ્થાનિક બાયડના રડોદરામાં ખેતરમાંથી કોથળામાં પેક કરેલી લાશ મળી, પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રડોદરા ગામે ગામના જ વ્યક્તિની લાશ કોથળામાંથી મળી આવી હતી. ખેતરમાં પાણી વાળવા ગયેલા યુવાનની હત્યા કરી લાશ કોથળામાં પૂરી ફેંકી દેવાતા અનેક તર્ક વિતર્કો ઊભા થયા છે. જોકે પોલીસે હત્યાનો ગુનો નોંધી ઘટના સ્થળે પહોંચી ઝીણવટભરી તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. રડોદરા ગામના કેશાભાઈ રાવળ શનિવારે ખેતરમાં પાણી વાળવા ગયા હતા. પાણી વાળીને તેઓ ઘરે પરત ફર્યા ન હતા, જેથી સગા સંબંધીઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કેશાભાઈનો કોઈ જ પત્તો મળ્યો ન હતો. પરંતુ સાંજના સુમારે રડોદરાની સીમમાં આવેલી અવાવરૂ જગ્યાએ કોથળામાં પૂરેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. મારું નામ રહીજીભાઈ ભીખાભાઈ રાવળ છે. આ કેશાભાઈ શનિવારને રાત્રે સોજના ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા, પણ સવારે ઘરે ના આવતો અમે તેની શોધખોળ કરી હતી, પરંતુ તે મળ્યા ન હતા. અને તેને સોજના અવારું જગ્યાએથી કોથળામાં બધેલી લાશ નજરે પડી હતી. એમને કોઈ જોડે અનબનાવ કે એવું દુશ્મનાવટ ન હતી, પરંતુ આ અંગે એમના બાળકોને સાચો ન્યાય મળે અને એમના કુટુંબનો સાચો ન્યાય મળે એમના બાળકોને એ મારી અપેક્ષા છે. કેશાભાઈનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. કેશાભાઈને ગામમાં કોઈ જ વ્યક્તિ સાથે અણબનાવ કે દુશ્મનાવટ ન હોવા છતાં શંકાસ્પદ રીતે તેમનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે, અને આ તર્ક વિતર્કો ઉપરથી પડદો હટે અને સત્ય બહાર આવે તેવી માંગ કરી છે.
જેથી પરિવારજનોએ બાયડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બાયડ પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને હત્યારાને ઝડપથી ઝડપી પાડવા જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર જિલ્લા પોલીસના ધાડે ધાડા ઉતારી દીધા હતા અને પોલીસની એલસીબી, એસઓજી, ડીવાયએસપી તેમજ બાયડ પોલીસ સહિતની જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ઝડપથી આ હત્યાનો ભેદ ઉકેલાય તે માટે શકમંદોને બોલાવી પૂછપરછ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લો શાંત જિલ્લો છે, પરંતુ કેટલાક સમયથી જિલ્લામાં ક્રાઇમ રેટ વધ્યો છે. થોડાક સમય પહેલા બાયડ તાલુકાના ડેમાઈ ગામે આ જ થિયરીથી હત્યા કરી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી હતી. આ ગુનો પોલીસે 2 દિવસમાં જ ઉકેલી દીધો હતો. ત્યારે આજે ફરીથી બાયડ તાલુકાના રડોદરા ગામે અગાઉની જેમ જ કોથળામાં પેક કરેલી લાશ મળી આવતા હવે જોવું રહ્યું કે પોલીસ આ હત્યાનો ભેદ ક્યારે ઉકેલશે. એબીજી ન્યૂઝ અરવલ્લી. બાયડ પોલીસ સ્ટેશનની હદના રડોદરા ગામે ગઈ તારીખ 4/2 એટલે કે શનિવારની રાત્રિના રોજ કેશાભાઈ બેચરભાઈ રાવળ, જેમની ઉંમર આશરે વર્ષ 45 વાળા, પોતાના ખેતરમાં ઘઉંમાં પાણી વાળવા માટે ગયેલ અને રવિવારના દિવસે સવારના ઘરે પરત નહીં આવતા એમના કુટુંબીજનોએ એમની શોધખોળ ચાલુ કરેલ અને રવિવારે આખો દિવસ એમને શોધ્યા છતાં નહીં મળતા રવિવારે રાત્રિના લગભગ 7 વાગ્યાના સમયે રડોદરા ગામની સીમમાં ઓઘું છે પાણીનું, ત્યાં એક કોથળામાં લાશ મળી આવેલ અને ફરિયાદ પક્ષના માણસોએ જગ્યા પર લાશ ખોલી અને આ જે ગુમ થયા હતા કેશાભાઈ રાવળ એને લાશને ઓળખી ત્યારબાદ પોલીસને જાણ કરેલ અને પોલીસે પૂરતી તપાસના અંતે કેશાભાઈના ભાઈ શ્રી કાંતિભાઈની અજાણ્યા ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ 302 અને 201 મુજબ ફરિયાદ નોંધેલ છે અને આ મરણ જનાર કેશાભાઈ રાવળ પોતાના ખેતરમાં પાણી વાળવા ગયા હતા અને ત્યારબાદ એમની લાશ મળી છે. એ સમગ્ર બનાવ સાથે સંકળાયેલ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અરવલ્લી જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો, જેમાં બાયડ પોલીસ સ્ટેશન, અરવલ્લી એલસીબી, એસઓજી, એ પોલીસ અધિક્ષક શ્રી કે.એન. ડામોર સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ દરેક મુદ્દાઓ ઉપર હાલ ઝીણવટભરી રીતે ધ્યાન કેન્દ્રિત કરી અને આ ગુનો શોધવાના પ્રયત્નો હાલ ચાલુ. માંગરોળમાં ફોરટેક રોડની માપણી થતા થયો વિવાદ. ખેડૂતો તેમજ અનેક મકાનો કપાતા સર્જાયો વિવાદ. માંગરોળ ફોરટેક રોડની માપણી થતા વિવાદમાં માંગરોળ સરકાર દ્વારા 8 નંબર હાઈવે માંગરોળ બાયપાસની સાથે જોડાતા ઘણા ખેડૂતો તેમજ અનેકના મકાનો કપાત થતા ભારે વિવાદ ઊભા થયા છે. ત્યારે આજે માંગરોળ માર્કેટિંગ યાર્ડ ખાતા માંગરોળ તેમજ કુકસવાડા ગામ સહિતના લોકોની એક મીટિંગ મળી હતી, જેમાં આવા રોડ શહેરની વચ્ચેથી કાઢવામાં આવેલા હોય જેથી શહેરમાં રહેતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડે છે. ત્યારે નગરપાલિકાની હદ વિસ્તારમાં આવતી સોસાયટીઓને પણ મોટું નુકસાન થતું હોય છે. ત્યારે માંગરોળ શહેર અને આસપાસના ગ્રામજનોની માંગ છે કે આ નેશનલ હાઈવે રોડની જે માપણી કરવામાં આવે છે તે માંગરોળ શહેરથી 5 થી 10 કિલોમીટર દૂર કરવામાં આવે તો માંગરોળ શહેરનો વિકાસ થતો અટકે નહીં અને જો આ કામગીરી શહેરની બહાર નહીં કરવામાં આવે તો નગરપાલિકા તેમજ શહેરીજનો તેમજ ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી આપવામાં આવી હતી. અહેવાલ જીતેન્દ્ર પરમાર સાથે એબીજી ન્યૂઝ માંગરોળ. માંગરોળ વિસ્તારના કુકસવાડાના અને સિટીના ખેડૂતો, રહેવાસીઓ, દુકાનદારો, વેપારીઓ બધાની મિટિંગ મળી છે અને મિટિંગ એ અનુસંધાને મળી છે કે છેલ્લી 30 જાન્યુઆરીના ન્યૂઝપેપરમાં સમાચાર એવા આવ્યા હતા કે અહીંથી 4 લેન પસાર થાય છે અને એ 4 લાઇનમાં લગભગ ખેડૂતોની જમીનનો ભાગ આવે છે. સરકાર પાસે અમારી એ જ માંગ છે કે દૂર લઈ જાય, એવી જગ્યાએથી લઈ જાય કે જ્યાં લોકોને સીધું નુકસાન ન થાય.
અત્યારે લોકોને સીધું નુકસાન થાય છે. લોકોને એટલે શહેરી વિસ્તારમાં વસનાર લોકોને પણ, ધાર્મિક સ્થળોને પણ બધાને નુકસાન થાય છે. અત્યારે જે માપણી ચાલે છે અને અત્યારે જે નકશા અમે જોઈએ છે એ પ્રમાણે. એટલે અમારી સરકારને અને ઓથોરિટીને એ વિનંતી કે અહીંથી 10-12 કિલોમીટર દૂરથી બાયપાસ કાઢે કે જેનાથી કોઈને કાંઈ નુકસાન ન થાય. મહીસાગરના લીમડિયા ગામેથી બનાવટી ઓળખપત્રો આપી સોનું ચાંદી સહિત રોકડ રકમની લૂંટ કરતા આરોપીઓની થઈ ધરપકડ. મહીસાગરના લીમડિયા ગામે તારીખ 4/2/2017 રોજ કરિયાણાની દુકાન ધરાવતા ધીરજલાલ શંકરલાલ શાહને ત્યાં 5 ઈસમોએ આવી પોલીસ તરીકે ઓળખ આપી ડીઆઈજીપી તરીકેનું ઓળખપત્ર બતાવી તેઓના ઘરે રેડ કરવાની છે તેમ જણાવી તિજોરી અને કબાટમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણા સહિત ₹14,21,970 ની લૂંટ કરી ભાગી ગયાની ફરિયાદ બાકોર પોલીસ મથકે ઈ.પી.કો. કલમ 395 મુજબનો ગુનો નોંધાયો હતો, જેને લઈને મહીસાગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર M.K. નાયકે આ ગુનો શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ અને જિલ્લામાં તાત્કાલિક નાકાબંધી ગોઠવેલ. તે સમય દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીસી ખટાણાને ચોક્કસ માહિતી મળેલ કે આ ગુનાને અંજામ આપનાર સ્કોર્પિયો ગાડી નંબર GJ17N8347 મોડાસા ગોધરા હાઈવે પર વિરણીય ચોકડી પાસેથી પસાર થનાર છે, જેથી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર સીસી ખટાણા, એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અસારી તેમજ એલસીબી એસઓજી સ્ટાફના માણસોએ નાકાબંધી દરમિયાન બાતમીવાળી સ્કોર્પિયો નંબર GJ17N8347 આવતા તેને ઝડપી પાડી તેની તપાસ કરતા આ ગુનાને અંજામ આપનાર રાજ અશોકભાઈ વ્યાસ, રહેઠાણ કારેલીબાગ રોડ, વડોદરા, અનિરુદ્ધ બહાદુરસિંહ ગઢવી, મહાવીરનગર બામરોલી રોડ, ગોધરા, મેહુલ હરીશ સુથરા, રહેઠાણ દર્શન હાઇટ વાઘોડિયા રોડ, વડોદરા, ભાલાભાઈ ધીરાભાઈ બારિયા, રહેઠાણ પરવડી બાયપાસ, ગોધરા મળી આવતા તેઓની અંગ ઝડપી તપાસ કરતા રાજ અશોક વ્યાસ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ તેમજ ડીઆઈજીપી તરીકેનું પોલીસ ઓળખપત્ર અને ચપ્પુ તેમજ અનિરુદ્ધ પાસેથી ચપ્પુ તેમજ મેહુલ પાસેથી હાથકડી મળી આવી હતી. મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ સ્ટેશનના લીંબડિયા ગામે ગઈકાલે એક સ્કોર્પિયો ગાડીમાં 5 ઈસમો એક કરિયાણાના દુકાન અને ધીરધારનો ધંધો કરતા વેપારીના ઘરે આવી પોતે પોલીસના ડીજી હોવાની ઓળખ આપી રેડ કરી તેના ત્યાંથી સોના ચાંદીના દાગીના કુલ કિંમત 10 લાખ આશરે અને રોકડ રકમ 4 લાખ આશરેની લૂંટ કરીને ભાગી ગયેલા, જેની ફરિયાદ બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી. આ ફરિયાદ આધારે જિલ્લામાં તાત્કાલિક નાકાબંધી કરી અને ઉપરોક્ત નંબરવાળી સ્કોર્પિયો ગાડીને ઝડપી પાડવામાં આવેલી. સ્કોર્પિયો ગાડીમાંથી બેઠેલા ઈસમોને ચેક કરતા તેમાં રાજ અશોકકુમાર વ્યાસ નામના ઈસમ જોડે એક ગેરકાયદેસર પરવાના વગરની પિસ્તોલ મળી આવેલી, તેમજ અનિરુદ્ધ બહાદુરસિંહ ગઢવી, મેહુલ હરીશ સુથાર, ભલાભાઈ ધીરાભાઈ બારિયાની ધરપકડ કરવામાં આવેલી. તેઓની પાસે અંગ ઝડતીમથી અલગ અલગ ખોટા લેટર પેડ, ખોટા આઈડેન્ટિટી કાર્ડ, જેમાં પોલીસના ડીઆઈજીનું આઈડેન્ટિટી કાર્ડ, ફાયરના ડીઆઈજીનું આઈડેન્ટિટી કાર્ડ, પોલીસ સમયના પત્રકારનું આઈડેન્ટિટી કાર્ડ અને એનસીઆરબીના ખોટા દસ્તાવેજો તેમજ ખોટા લેટર પેડ મળી આવેલ. આ સિવાય તેઓની પાસે હથકડી, પોલીસ હોવાની છાપ દર્શાવતા બેલ્ટ, પોલીસનો ડ્રેસ અને મોબાઈલ વગેરે કબજે કરવામાં આવેલા છે. આ સિવાય આ આરોપીઓ અન્ય જે વાહનો લઈને આવેલા એ વાહનો પણ એક જગ્યાએ છુપી રીતે મૂકેલા હતા, તે વાહનો પકડેલ. તેમજ સતીશ રમેશ ભાટિયા અને અમરસિંહ રાજેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલા નામના ઈસમને પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. આ ઈસમોએ અન્ય કોઈ જગ્યાએ પોતાની ખોટી ઓળખ આપી અને ગુનો આચર્યા છે કે નહીં તે અંગેની હાલમાં તપાસ તજવીજ ચાલુ છે, રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે. તેમજ લોકોને પણ અપીલ કરવામાં આવે છે કે આ અંગે કોઈ ફરિયાદ આવા વ્યક્તિઓએ છેતરપિંડી કરી હોય તો તેની ફરિયાદ લુણાવાડા પોલીસ સ્ટેશન અથવા એલસીબી કચેરીએ નોંધાવવા વિનંતી છે. અને તેઓની પાસેથી સ્કોર્પિયો કારમાં રોકડા 4,01,970 તેમજ આ ગુનાના કામે લૂંટવા ગયેલા સોના ચાંદીના દાગીના જેની કિંમત ₹10,20,000નો મુદ્દામાલ મળી આવતા આ ગુનાના કામે કબજે કરેલ અને આરોપીઓની પૂછપરછ કરતા
કેનાલ પાસે ભાગ પાડવાના હતા અને આ જગ્યાએ બીજી ગાડીઓ સંતાડી રાખેલ છે, જેથી કેનાલ પાસે તાત્કાલિક તપાસ કરતા 3 ગાડીઓ મળી આવેલ અને જે જગ્યાએથી સતીશ રમેશભાઈ ભાટિયા, રહેઠાણ ચક્રધારી સોસાયટી, બુરાવાવ, ગોધરા તેમજ રાજેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલા, સત્યમ સોસાયટી, બામરોલી રોડ, ગોધરાનો મળી આવેલ અને તેઓની પૂછપરછ કરતા સતીશ ભાટિયા હોમિયોપેથિક ડોક્ટર હોય અને તે લીમડિયા ચોકડી ખાતે દવાખાનું ચલાવતો હોવાનું જણાવ્યું હતું અને રાજેન્દ્રસિંહ વાઘેલાએ જગ્યાની રેકી કારેલાનું જણાવ્યું હતું. આ ગુન્હામાં 6 આરોપીઓ તેમજ 4 ગાડીઓ, જેમાં સફેદ કલરની સ્કોર્પિયો નંબર GJ17N8347 જેની કિંમત ₹5 લાખ, એક કાળા કલરની સ્કોડા નંબર GJ6OG91 જેની કિંમત ₹6 લાખ, એક સફેદ કલરની ફિગો ફોર્ડ નંબર GJ17AH0186 જેની કિંમત ₹2 લાખ તેમજ એક સફેદ કલરની વેગેનાર નંબર GJ06JM8658 જેની કિંમત ₹3 લાખ. આમ 4 ગાડીઓ તેમજ આ ગુનાનો લૂંટમાં ગયેલ મુદ્દામાલ કબજે કરી આરોપીઓ પાસેથી પોલીસની ઓળખ બતાવતું DIGP લખેલ આઈ કાર્ડ, ફાયર વિભાગના DG લખેલું આઈ કાર્ડ, પોલીસ સમન્વયના પત્રકારનું આઈ કાર્ડ, નેમ પ્લેટ, ડ્રેસ, ટોપી, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો, મિનિસ્ટ્રી ઓફ હોમ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના સહી સિક્કાવાળા પત્રો વગેરે કબજે કરવામાં આવ્યા છે અને આરોપીઓ પાસેથી મળી આવેલ ઉપરોક્ત તમામ દસ્તાવેજો અને સરસામાન ક્યાંથી મેળવવામાં આવ્યું હતું તેમજ આ ગુનામાં અન્ય ક્યાં આરોપીઓની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ કરવા આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે. આ ગુનાની તપાસ LCB પોલીસ ઇન્સ્પેક્ટર CC ખટાણા કરી રહ્યા છે. હાલમાં અટક કરવામાં આવેલ ઉપરોક્ત આરોપીઓ દ્વારા ભોગ બનેલ નાગરિકો તેમજ વેપારીઓને આ સંદર્ભે ફરિયાદ અપાવવા મહીસાગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર M.K. નાયકે જણાવ્યું હતું. રાજવ્યાસના કૃત્યો ઘણા ખરા બહાર આવે તેમ છે, જેવા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટો સેટ કરવા તેમજ રાજનાથસિંહના વરદ હસ્તે એનાયત કરતા ફોટો પણ સેટ કરેલ હોય તેવું જણાય છે. પોલીસ ઝડપાયેલ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરે તો અન્ય કેટલાક ભેદ ખુલે તેમ છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે ABG ન્યૂઝ શહેરા. માધવપુરના દરિયા કિનારેથી તણાયેલી પિલાણા હોડી તૂટેલી હાલતમાં આંત્રોલી ગામના દરિયા કિનારેથી મળી આવી. પોરબંદરના માધવપુર ગામે આવેલા દરિયામાં અચાનક આવેલ તોફાન વેળાએ માધવપુરના દરિયા કિનારા પરથી રવિવારની મોડી રાત્રે સમુદ્રમાં એક માલ સામાન ભરેલી પિલાણા હોડી દરિયામાં તણાઈ ગઈ હતી, જે આજે બીજા દિવસે માધવપુર નજીકના આંત્રોલી ગામના દરિયા કિનારેથી તૂટેલી હાલતમાં મળી આવી હતી. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં અચાનક હવામાનમાં પલટો આવતા તેજ પવન ફૂંકાવાથી સમગ્ર સૌરાષ્ટ્રના સમુદ્રમાં તોફાની મસમોટા મોજા ઉછળ્યા હતા, જેના લીધે સમુદ્રમાં તોફાની સ્થિતિ સર્જાઈ હતી, જેથી પોરબંદર તાલુકાના આવેલા માધવપુરના દરિયા કિનારે વસવાટ કરતા માછીમારોમાં ભયની લાગણી જન્મી હતી. મચ્છીમારમાં રહ્યું છું. મચ્છીમારી કરી 10 વર્ષથી હું મજૂરી કરતો હતો. મેં હોડી બનાવી 3 વર્ષથી ને સાધન ભરી રવિવારના દી રાતના મેં રાખ્યો હતો. આ તુફાની દરિયા આવ્યો, મેં કોઈ જાણ કરી નથી સરકારે. તુફાની દરિયા આવ્યો, મારો હોડ સાધન લઈને વયો ગયો. સાધનમાં શું ભર્યું હતું? ઓલો હલવાનો પાર હતો, 60 જાર હતા, 2 મશીન હતા, હોડી હતી, પેટલી હતી, ઘાસલેટ, બરફ, એ બધી મેં કમ્પ્લેટ કરીને રાખ્યો હતો. કોઈ સુવિધા મને દીધી ને સરકાર હવે કે આ તુફાની દરિયા આવવાનું છે, એટલે મેં રાખ્યો હતો ને સરકાર મને સહાયતા દઈ. ગરીબ માણસ છે, મજૂરી કરી મા બાપ છે અલગ રહું. કેટલી નુકસાની કેટલી થઈ? નુકસાની 5-6 લાખની થઈ મને. અને રવિવારની મોડી રાત્રિના દરિયામાં મસમોટા મોજા ઉછળ્યા હતા, જેના લીધે દરિયો તોફાની બન્યો હતો અને વિશાળકાય મોજા ઉછળતા માધવપુરના સમુદ્ર કિનારે લાંગરવામાં આવેલી પિલાણા હોડીઓમાંથી ભીખુ જુસબ પટેલિયાની માલ સામાન ભરેલી એક હોડીને માધવપુરનો દરિયો તાણીને લઈ ગયો હતો. શોધખોળના અંતે માંગરોળ તાલુકાના શીલ તાંબે આવેલી આંત્રોલી ગામના દરિયા કિનારા પરથી તૂટેલી હાલતમાં માધવપુરના દરિયા કિનારા પરથી તણાયેલી પિલાણા હોડી મળી આવી હતી. મારું નામ હાજી ગફુર સુલેમાન છે. આ હોડી મારા પોતાની છે, મારા છોકરાની. એની હોડી દરિયામાં વહેલી તોફાનના કારણે વહી ગઈ. એમાં 60 જાળ માછલાને ભર્યા હતા, 2 મશીન
ને કાંઠે હોડી હતી અમારી, કાંઠેથી અમારી હોડી વહી ગઈ છે. સરકાર એને કોઈ મદદ કરે ને 6 લાખનું ને નુકસાન થયું, બહુ મોટે પાયે થઈને ગરીબ માણસ છે. આ તૂટેલી હાલતમાં મળી આવેલી હોડીમાં પાપલેટ નામની મચ્છી પકડવાના 60 ઝાડ, 2 હોડીના મશીન, મચ્છી પકડવાનો માલ સામાન અને હોડી તૂટી જતા કુલ રૂપિયા 6 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ હોડીના માલિકે વ્યક્ત કર્યો હતો. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર. નખત્રાણાના માધાપર ગામે ગુરુ શિષ્ય મિલનનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો. તારીખ 7/2/2017 રોજ માધાપર મંજલ આયોજિત ગુરુ શિષ્ય ધાર્મિક મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુરુને મળીએ ગુરુના ચરણે નમન કરવાથી જીવન ધન્ય થાય છે. પરમ પૂજ્ય શિવગણદાસજીનું આશ્રમ કાદિયા નાનામાં વિરાજમાન છે અને કચ્છના ગામોગામમાં તેમના ભક્તો અને શિષ્યો છે. અને આજરોજ માધાપર ખાતે ગુરુ શિષ્ય મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જયંતિભાઈ નામજીભાઈ અંબાણી, ગામ દેવપરજત. હું આ સંસ્થામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલો અને અમારી સાથે યુવકોને પણ સાથે લઈ અને યુવા સંગઠન મજબૂત બને અને યુવકોની જે શક્તિ છે એ શક્તિ આ દેશ માટે, આ સંસ્થા માટે, સમાજ માટે અને દેશ માટે વપરાય એવી અમારી લાગણી છે. અને યુવકો પણ અમને સ્વીકારે છે કે ના, જે આપણું અભિયાન છે બરોબર છે. એ યુવકો પણ સાથે છે, સાથે મળીને બધા ભેગા મળીને આ બધા પ્રસંગો ઉજવી રહ્યા અને યુવા શક્તિને પણ અમે મહત્ત્વ આપી રહ્યા. તો આવા પ્રસંગોમાં યુવકો સાથે રહીને પ્રસંગ ઉજવાય એવી અમારી લાગણીની માંગણી છે. જેમાં વડીલો, મહિલાઓ અને યુવાનો ભારી માત્રામાં આવ્યા હતા. માધાપર ગ્રામમાં પાટીદાર સમાજમાં સતપંથ સમાજ અને લક્ષ્મીનારાયણ સમાજ સંયુક્ત મળીને કચ્છ કડવા પાટીદાર સમાજના સહયોગથી ગુરુ શિષ્ય મિલન ધાર્મિક સત્સંગ કાર્યક્રમમાં ગુરુજીને ઢોલ નગારા શરણાઈ સાથે ફૂલોથી વધાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુરુ શિષ્યની તિલક વિધિ કરાઈ હતી. ત્યારબાદ નખત્રાણા નિષ્કલંકી નારાયણ ધામના મહંત શ્રી જયરામદાસજીએ પાટીદાર સમાજના વડીલો, યુવાનો અને મહિલાઓને જ્ઞાન આપ્યું અને જીવનને સાચો માર્ગ બતાવ્યો. અહેવાલ જયંત વાઘેલા સાથે એબીજી ન્યૂઝ નખત્રાણા. નિષ્કલંકી ધામ નખત્રાણામાં સેવા આપી રહ્યા છીએ અને ત્યાંના અમે સેવક છીએ અને ત્યાંનો અમારો જે કાર્યક્રમ ચાલે છે એ ખરેખર સમાજના આગેવાનોના અને ભાવિકોના ભાવથી સરળ રીતે અત્યારે ચાલી રહ્યો છે. અને એની અંદર બહારના માણસો ઘણા આવીને ભાવિકો ભાગ લે છે. એની અંદર ઘણા બધા બહારના પણ વકીલો છે, ડૉક્ટરો છે, ઓફિસરો છે, ઇતર વર્ગ છે, આ બધા આવીને ખૂબ ત્યાં લાભ લે રહ્યા અને ખૂબ આનંદથી થઈને જાય છે. અને દરરોજના માટે ત્યાં દેવ દર્શન કરવા માટે ઘણા માણસો આવે છે, બાળકોને લઈ આવે છે. ત્યાં ગાર્ડન રાખેલું છે, બાળકો રમે અને ભગવાનનું ભજન કરવા માટે આવે છે. એટલે ખરેખર આપણા નામને રોશન કરવું હોય તો ભગવાનના નામને શરણે જાઓ, ભગવાનને સહારે જશો તો દરેકનું નામ રોશન થશે. રાજકોટમાં ડીઈઓ વતી નિવૃત્ત અધિકારીએ ક્લાર્ક પાસેથી લીધી 25,000ની લાંચ. વાંકાનેરની ગર્લ્સ હાઈસ્કૂલના ક્લાર્ક સુરજીત કુમાર પઢિયાર પાસેથી ડીઈઓ વતી 25,000ની લાંચ લેતા પકડાયેલા નિવૃત્ત એજ્યુકેશન ઇન્સ્પેક્ટર HM દવેએ લાંચની રકમ જલ્દીથી મળે તે માટે ક્લાર્ક પઢિયાર સમક્ષ શામદામ દંડ અને ભેદની નીતિ અપનાવી હતી. થોડા સમય પહેલા દવેએ ક્લાર્ક પઢિયારને એવું કહ્યું હતું કે ચૌધરીએ રાજ્યના મંત્રી જયંતિભાઈ કવાડિયાના સગાના પૈસા પણ મૂક્યા નથી, માટે તારે તો પૈસા દેવા જ પડશે. જો મંત્રીના સગાને લાંચ આપવી પડતી હોય તો તું તો સામાન્ય ક્લાર્ક છો. આથી અગાઉ જે રકમ નક્કી થઈ છે તેટલા રૂપિયા દેવા જ પડશે. નિવૃત્ત એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને ક્લાર્ક સુરજીત પઢિયાર વચ્ચે થયેલી ઉપરોક્ત વાતચીત એસીબીએ રેકોર્ડિંગ કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે સુરજીત કુમાર પઢિયારના પિતાનું અવસાન થયા બાદ તેઓને રાહે નોકરી મળી હતી. ટ્રિબ્યુનલનો ચુકાદો પઢિયારની તરફેણમાં આવ્યો હતો. ત્યારબાદ તેમને કાયમી કરવાના હતા, પરંતુ 1.5 વર્ષનો સમયગાળો થઈ જવા છતાં ભૂતપૂર્વ અને હાલના જિલ્લા શિક્ષણાધિકારી કોઈ કાર્યવાહી કરતા હતા. અંતે લાંચ લઈને પઢિયારને કાયમી તો કરાયા, પરંતુ બંને લાંચિયા અધિકારી એસીબીની ટ્રેપમાં આબાદ સપડાયા હતા. કોર્ટના હુકમ મુજબ ક્લાર્ક પઢિયારને કાયમી કરવા પડે તેમ હતા,
તે માટે 50,000ની લાંચ માંગવામાં આવી હતી. અંતે 25,000માં ગોઠવણી થઈ હતી, પરંતુ પઢિયાર પાસે 25,000 રૂપિયા રોકડા હોવાથી તેઓએ ડીઈઓ ચૌધરી અને નિવૃત્ત એજ્યુકેશન ઇન્સ્પેક્ટર દવે સમક્ષ શરત મૂકી હતી કે એરિયર્સની રકમ મળી જશે ત્યારબાદ લાંચની રકમ આપવામાં આવશે. ડીઈઓ ચૌધરીનો તમામ પ્રકારનો વહીવટ કરતા HM દવેએ પઢિયારની વાત ચૌધરીને કરી હતી. ત્યારબાદ એરિયર્સની રકમમાંથી લાંચ લેવા બંને સહમત થઈ ગયા હતા. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. રાજકોટની બેંકમાં ₹10નો સિક્કો ન સ્વીકારાતા ટોળું વિફર્યું, SBIને તાળાબંધી. રાજકોટમાં ₹10ના સિક્કા બેંકમાં નહીં સ્વીકારાતા ટોળું વિફર્યું હતું. બાદમાં બેંકના શટર પાડી બેંકને તાળું મારી દેવામાં આવ્યું હતું. શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલી SBI બેંકે અમુક લોકો ₹10ના સિક્કા જમા કરાવવા પહોંચ્યા હતા, પરંતુ બેંક દ્વારા સિક્કા સ્વીકારવાની મનાઈ કરાતા હંગામો થયો હતો અને બેંકને તાળું મારી દીધું હતું. ₹10ને લઈ અફવા ઉડી રહી છે. સિક્કામાં અમુક આંક હોય તો તે જ સાચો સિક્કો. આવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારથી કોઈ વેપારી કે બેંક સિક્કા સ્વીકારતી નથી. લોકો પાસે મોટી સંખ્યામાં સિક્કા પડ્યા છે, ત્યારે રોજ આવી માથાકૂટ થઈ રહી છે. અમુક લોકો સિક્કા જમા કરાવવા ગયા ત્યારે બેંકના સત્તાધીશોએ સિક્કા નહીં રાખવા જણાવતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે ટોળું વિફર્યું હતું અને બેંકમાં રહેલા લોકોને બહાર નીકળી જવા તાકીદ કરી હતી અને તાળું મારી દીધું હતું. જો કે તાળું માર્યા પછી કોઈ અંદર રહી ગયું છે કે નહીં તેની ખરાઈ કરવામાં આવી હતી અને આ વાત પોલીસ સુધી પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. અરવલ્લી જિલ્લાના મોડાસામાં કમ્પ્યુટર ઓપરેટરોએ કાયમી કરવાની માંગ સાથે મૌન રેલી યોજી. અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરો દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હું પટેલ કીરભાઈ બાબુભાઈ, અરવલ્લી જિલ્લા મહામંત્રી પ્રમુખ શ્રી, ઓલ ગુજરાત મહામંત્રી શ્રી, આજે અમે આ મૌન રેલી સ્વરૂપે ગુજરાત સામે અમારી માગણીઓ રાખી છે. છેલ્લા 6 મહિનાથી ડોર ટુ ડોર રાજ્ય લેવલે અમે બહુ માગણીઓ કરી, છતાંય સરકારે અમારા સામે કશું જોયું નહીં. તો આજે મૌન રેલી સ્વરૂપે કશું બી બોલ્યા વગર અમારી મૌન રેલી સ્વરૂપે રાજ્ય સરકાર સામે અમે માગણી અમે મૂકીએ છીએ કે અમને કાયમી કરો. રાજ્ય સરકારની અંદર સિદ્ધિ એવામાં જો સિંહ ફાળો હોય વિકાસની અંદર તો અમારો છે ગ્રામ્ય લેવલે. તો એમ કે અમારી ટૂંકમાં જ કહેવાનું કે અમારે આગલી 14 તારીખે ગુજરાત રાજ્યના ગાંધીનગર ખાતે આખા 13,000 વિષયો ભેગા થઈ અને રેલી કાઢવાના છીએ. તો સરકાર અમને સત્વરે અમારા માગણી પૂરી કરે. અરવલ્લી ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળ દ્વારા આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાની ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરો હાજર રહ્યા હતા. મોઢા પર કાળી પટ્ટી બાંધી મોડાસા શહેરમાં મૌન રેલી યોજી હતી. સરકાર દ્વારા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટરોને કાયમી કરવામાં આવે તેવી માંગણી સાથે ડીડીઓ અને કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને સરકાર દ્વારા ઓપરેટરોને કાયમી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે પણ ગુજરાતભરના કોમ્પ્યુટર ઓપરેટરો રેલી કાઢશે અને સરકારની આ નીતિનો વિરોધ કરશે. એબીજી ન્યૂઝ અરવલ્લી. લીમડીથી આશરે 6 કિલોમીટર દૂર શટલની પલટી મારતા સર્જાયો અકસ્માત. લીમડીથી 6 કિલોમીટર દૂર આવેલ ભલગામડા અને ધાધરેટિયા વચ્ચે શટલ ડ્રાઈવર શંકરભાઈ જુગાભાઈ ઉંમર વર્ષ 66, શટલ નંબર GJ15Z4245 જે પોતાના શટલમાં પેસેન્જર ભરી તાવી ગામથી લીમડી તરફ આવી રહ્યા હતા તો અચાનક શટલની એક્સલ તૂટી જતા શંકરભાઈએ શટલના સ્ટેરિંગનો કાબુ ગુમાવ્યો અને શટલ પલટી મારી ઇલેક્ટ્રિકના થાંભલા સાથે અથડાઈને અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ 108ને કરવામાં આવી અને તત્કાલ 108 ઘટના સ્થળ ઉપર પહોંચી અને ઈજા પામેલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીમડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જેમાં શટલ ડ્રાઈવર શંકરભાઈ રહેઠાણ ભલગામડા ઉંમર વર્ષ 66, બાબુભાઈ રહેઠાણ પરાલી ઉંમર વર્ષ 50, રતનબેન રહેઠાણ પરાલી ઉંમર વર્ષ 45, ચંપાબેન રહેઠાણ શિયાણી ઉંમર વર્ષ 60, પિતાંબરભાઈ ચાવડા રહેઠાણ લીમડી ઉંમર વર્ષ 60, સજ્જનબેન રહેઠાણ ખેડા ઉંમર વર્ષ 45, અમરસિંહભાઈ મકવાણા રહેઠાણ જામનગર ઉંમર વર્ષ 52,
વર્ષાબા રાણા રહેઠાણ તાવી ઉંમર વર્ષ 35 અને વાલાભાઈ ભરવાડ રહેઠાણ શિયાણી ઉંમર વર્ષ 59. આમ 9 પેસેન્જરને ઈજા થયેલ હતી અને આ 9 પૈકી 3 પેસેન્જરને માથાના ભાગે અને પગે વધારે ઈજા થવાને કારણે તાત્કાલિક સુરેન્દ્રનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીંબડી. વીરપુરમાં સફા મહિલા ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો. મહીસાગર જિલ્લાના વીરપુર સફા મહિલા વિકાસ ટ્રસ્ટના પ્રમુખ બિલકિસ બાનુ અબ્બાસી છેલ્લા 2 વર્ષથી સમૂહ લગ્ન કાર્યક્રમનું આયોજન કરે છે, જેમાં ગત વર્ષે 19 જેટલા જોડાના નિકાહ કરાવ્યા હતા, જ્યારે આ વર્ષે 20 જોડાના નિકાહ થયા હતા, જેમાં ઘરવખરી સામગ્રી સહિતની ચીજ વસ્તુઓ દુલ્હનોને ભેટ આપવામાં આવી હતી, જેમાં કિચન સેટ, તિજોરી તેમજ પલંગ, ગાદલા સહિતનો સામાન આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, અમૂલ ડેરીના ડિરેક્ટર પપ્પુભાઈ પાઠક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. ગુજરાતના ખ્યાતનામ ધાર્મિક સ્થળોને હેલિકોપ્ટર ફેરી સર્વિસથી સજ્જ કરાશે. ગુજરાતમાં અનેક ખ્યાતનામ ધાર્મિક સ્થળો આવેલા છે. ધાર્મિક સ્થળોની જાળવણી અને દર્શને આવતા લોકોની સુવિધા અને મંદિરને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ કરવા પવિત્ર યાત્રાધામ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવ દ્વારા અભિયાન હાથ ધરાયું છે. હેલિકોપ્ટર ફેરી સર્વિસ દ્વારા ગુજરાતના યાત્રાધામોને જોડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. ગુજરાતના દ્વારકા, સોમનાથ જેવા જગત મંદિર અને શક્તિપીઠ માં અંબાજી, જૈનોનું પવિત્ર ધામ પાલીતાણા, પાવાગઢ, ડાકોર, બહુચરાજી અને ગરવો ગિરનાર, ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓનો વિકાસ કરાશે. યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું કે આ અંગે એક કંપનીને કરારબદ્ધ કરવામાં આવી છે અને બહુ જ નજીકના સમયમાં આ પ્રોજેક્ટ મૂર્તિમંત કરવામાં આવશે. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. જેતપુરના ખોડલધામમાં નરેશભાઈ પટેલનું ભવ્ય સન્માન કરાયું. જેતપુર ખોડલધામમાં ગત તારીખ 17 થી 21 ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં 75 લાખથી વધુ ભાવિકોએ હાજરી આપી હતી અને નવા વિશ્વભાવ રેકોર્ડ સ્થપાયા હતા, જેમાં નરેશ પટેલની ટીમની જહેમતના ભાગ સ્વરૂપે આજે ખોડલધામ ખાતે નરેશભાઈનું ભવ્ય સન્માન કરાયું, જેમાં 300 થી વધુ સંસ્થાઓના આગેવાનોએ સન્માન કરેલ હતું. તેમજ દિવસ રાત જે યુવા સ્વયંસેવકોએ સેવા આપી તેઓનું નરેશભાઈ અને અન્ય આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવેલ. આજે આ સન્માન કાર્યક્રમમાં 1 લાખ જેટલા લોકોએ હાજરી આપી હતી. આજે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જે 5 દિવસ ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો, એમાં જે ખોડલધામના મેનેજમેન્ટના વખાણ થયા, જે પાર્કિંગના વખાણ થયા, જે ગ્રાઉન્ડ સમિતિના વખાણ થયા, એનો એકને એક શ્રેય માત્ર ખોડલધામના સ્વયંસેવકોને જાય છે. એ સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વગર, સ્ટેજનો પ્રોગ્રામ જોયા વગર, મંદિરમાં જોયા વગર એ લોકોએ સેવા આપી છે. એના માટે સ્પેશિયલ આજે સ્વયંસેવકોને અભિવાદન સમારોહ ખોડલધામ ખાતે યોજાઈ ગયો છે અને લેવા પટેલ સમાજની 250 થી વધારે સંસ્થા દ્વારા માનનીય ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ અને ચેરમેન નરેશભાઈ પટેલનું સન્માન કરવામાં આવશે અને બપોર પછી ભવ્ય લોક ડાયરો અને સ્પેશિયલ સ્વયંસેવકો માટે આજે રાખવામાં આવ્યો છે. બપોરે ભોજન લેશે, બપોર પછી સ્વયંસેવકો માટે સ્પેશિયલ લોક ડાયરો અને સ્વયંસેવકોનું અભિવાદન ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન માનનીય નરેશભાઈ પટેલ જોઈશે. અને નરેશભાઈ પટેલ પ્રમુખ, પરેશ ગજેરા, વિઠ્ઠલભાઈ રાદડિયા, રાજુભાઈ પટેલ, રવિ આંબલ્ય, દિનેશ કુંભાણી, રમેશભાઈ, બકુલભાઈ, હંસરાજભાઈ ગજેરા સહિત ટ્રસ્ટીઓએ હાજરી આપી હતી અને બપોરે લોક ડાયરામાં પણ લોકોએ મજા માણી હતી. અહેવાલ કિશોર મારુ સાથે એબીજી ન્યૂઝ જેતપુર. અણિયાદની જેબી જનરલ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રીના વરદ હસ્તે કરાયું. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણિયાદ ગામેની જેબી જનરલ હોસ્પિટલનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે કરાયું. આ પ્રસંગે જનમેદનીને સંબોધતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે શહેરા તેમજ પંચમહાલ, દાહોદ અને મહીસાગર વિસ્તારમાં કોઈ ગરીબ માણસને કોઈ ડોક્ટર, દવાઓ કે ઓપરેશન માટે હાથ ધરતો ન હોય તો તેને જેબી જનરલ હોસ્પિટલ હાથ ધરશે. અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધન્યવાદ પાઠવતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ સરકાર નવી બની છે અને બધા જ ભાષણમાં કહ્યું હતું કે આ સરકાર ગરીબોની છે. આ સરકાર પીડિતો, શોષિતો,
આદિવાસીઓની સરકાર બનશે કે જેને બે પાંદડે કરવા, જેમના દીકરા દીકરીઓ ભણે અને ડૉક્ટર બને, એન્જિનિયર બને, નોકરીઓ મળે. પોતે તો ગરીબી સામે સંઘર્ષ કર્યા, જીવનમાં વેતરું કર્યું, જીવનમાં ગરીબી સામે લડ્યા. હવે ભવિષ્યની પેઢીને લડવું ન પડે અને એ ભવિષ્યની પેઢી સુખી થાય તે માટે આ સરકાર કટિબદ્ધ છે. અને તેના સંદર્ભમાં આ સરકારે ઘણા પગલાં ભર્યા છે. જે રીતે આરોગ્ય ક્ષેત્રમાં વાત થઈ હતી કે 30,000ની વસ્તીએ એક સરકારી દવાખાનું, 2 લાખની વસ્તીએ સરકારી હોસ્પિટલ અને જે મોટા મોટા રોગો જેવા કે કેન્સર, કિડની, હાર્ટ જેવા રોગો માટે સરકારી સ્પેશિયલ હોસ્પિટલો અને ત્યાં લોકોની મફત સારવાર થાય અને મફત દવાઓ આપવામાં આવે અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો તેની ચિંતા કરે. અને આરોગ્યના સેક્રેટરીએ હેલ્થ પોલિસી જાહેર કરી. એણે એમાં કીધું કે આદિવાસી વિસ્તાર દાહોદ, પંચમહાલ અને મહીસાગર, તાપી અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં મેડિકલ કોલેજ ગુજરાતની સરકાર બનાવશે અને મેડિકલ કોલેજ બનાવીને 300 બેડની મોટી હોસ્પિટલ બને, ત્યાં ડૉક્ટરો અને આ જ વિસ્તારના ડૉક્ટરો લોકોને ઘર આંગણે આ બધી સુવિધાઓ મળે અને આદિવાસી ભાઈ બહેનના દીકરા દીકરીઓ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને એ ભવિષ્યના ડૉક્ટર બની સમાજની સેવા કરે. વધુમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિરોધ પક્ષો ઉપર ચાપખા મારતા જણાવ્યું હતું કે આદિવાસીના નામે મતો લીધા અને આદિવાસીઓના દીકરા દીકરીઓ ડૉક્ટરો બને તે અંગેનું ધ્યાન વિરોધ પક્ષોએ લીધું ન હતું અને આ સરકારે આ પગલાં લીધા અને આદિવાસી લોકોના દીકરા દીકરીઓ ભણે અને ડૉક્ટરો બને, એન્જિનિયર બને, કલેક્ટર બને, ડીએસપી બને એ દિશામાં સરકારે નક્કર પગલાં લઈ અને આ વિસ્તારમાં સરકારે નાણાકીય સહાય આપીને આ વિસ્તારમાં મેડિકલ કોલેજ બનાવવાના નિર્ણય કર્યા છે. આ વિસ્તારમાં, શેરા વિસ્તારમાં, પંચમહાલ વિસ્તારમાં કોઈ ગરીબ માણસને ડોક્ટર, દવા, ઓપરેશન જેનો કોઈ હાથ ચાલતું નહીં હોય એને આ જેડી હોસ્પિટલ હાથ ચાલીને એના દૂર દૂર કરશે. આ પ્રકારની સેવાનો જે યજ્ઞનો પ્રારંભ કર્યો છે એ માટે ધન્યવાદ આપું છું. અમારી નવી સરકાર બની. મેં મારા પહેલા જ ભાષણમાં કીધું હતું કે અમારી આ સરકાર ગરીબોની સરકાર બનશે. અમારી આ સરકાર પીડિતો, શોષિતો આદિવાસીઓની સરકાર બનશે કે જેમને બે પાંદડે કરવા, જેમના દીકરા દીકરીઓ ભણે, ડોક્ટર થાય, એન્જિનિયર થાય, નોકરીઓ મળે. પોતે તો ગરીબી સામે સંઘર્ષ કર્યા, જીવનભર એટલું કર્યું, જીવનભર ગરીબી સામે લડ્યા. હવે એની ભવિષ્યની પેઢીને લડવું ન પડે અને એ ભવિષ્યની પેઢી સુખી થાય એના માટે અમારી આ સરકાર કટિબદ્ધ છે. અને એના સંદર્ભમાં અમારી આ સરકારે ઘણા પગલાં ભર્યા છે. જે રીતે આરોગ્ય ક્ષેત્રે વાત થઈ, 20,000ની વસ્તીએ એક સરકારી દવાખાનું, 1 લાખની વસ્તીએ સરકારી હોસ્પિટલ અને જે મોટા મોટા દર્દ છે, કેન્સર, કિડની, હાર્ટ, એના માટે સરકારી સ્પેશિયલ હોસ્પિટલો અને ત્યાં આગળ લોકોની મફત સારવાર થાય, મફત દવા આપવામાં આવે અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો એની ચિંતા કરે એ પ્રકારે સરકારે આરોગ્યના ક્ષેત્રે વિવિધ પગલાઓ ભર્યા છે. તાજેતરમાં અમે નવી હેલ્થ પોલિસી જાહેર કરી અને એમાં કીધું છે કે મારા આદિવાસી વિસ્તાર દાહોદ, પંચમહાલ, તાપી, બનાસકાંઠા આ વિસ્તારમાં મેડિકલ કોલેજ આ ગુજરાતની સરકાર બનાવશે અને મેડિકલ કોલેજ બનાવીને મોટી 300 બેડની હોસ્પિટલ બને, ત્યાં હવે ડોક્ટરો આવે અને આ વિસ્તારના લોકોને ઘર આંગણે આ બધી સુવિધા મળે અને મારા આદિવાસી ભાઈઓ બહેનોના દીકરા દીકરી એ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને
એ ભવિષ્યના ડોક્ટર બની અને સમાજની સેવા કરે. એટલા માટે વર્ષો સુધી લોકોએ આદિવાસીના નામે મતો લીધા, પણ આદિવાસીના દીકરા દીકરી ડોક્ટર બને એવા કોઈ બી પગલા લીધા નહોતા. અમે આ પગલા લીધા કે અમારા આદિવાસીના દીકરા દીકરી ડોક્ટર બને, એન્જિનિયર બને, એ કલેક્ટર થાય, એ ડીએસપી થાય. એ દિશામાં સરકારે નક્કર પગલાઓ લઈ અને આ વિસ્તારમાં સરકારે નાણાકીય સહાય આપીને આ વિસ્તારમાં મેડિકલ કોલેજ બનાવવાના નિર્ણયો કર્યા છે. અને આજે અહીંથી જ જાહેર કરું છું કે સેવાભાવી સંસ્થાઓને આહવાન કર્યું હતું કે તમે મેડિકલ કોલેજ બનાવો ટાઉનમાં, તમે મેડિકલ કોલેજ બનાવો પંચમહાલ, તાપી અને બનાસકાંઠામાં. સરકાર તમને જમીન આપશે, સરકાર તમને સરકારી હોસ્પિટલ આપશે, સરકાર વિદ્યાર્થી દીઠ એક વર્ષે 25 લાખ રૂપિયા આપશે અને આ વિસ્તારમાં આ પ્રકારની કોલેજો શરૂ થાય અને સેવા આપે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ડોક્ટરો ટકતા નથી અને એમને વડોદરા, અમદાવાદ રહેવું છે, પણ અહીંનો જ દીકરો કે દીકરી ડોક્ટર બને અને અહીંયા જ રહી એ પ્રકારની આખી મેડિકલ કોલેજ બનાવીને આવનાર 5 વર્ષ પછી ડોક્ટરો બની સમાજની સેવા કરે અને ગરીબોની સેવા કરે. એ માટે આ પ્રકારની વ્યવસ્થાનો હું નિર્ણય કરી રહ્યો છું તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારે જેન્દ્રીય દવાખાનાઓ ચાલુ કર્યા છે. તેઓએ એવું પણ જણાવ્યું હતું કે જેન્દ્રીયનો મતલબ બ્રાન્ડેડ દવાઓ મોંઘી એવો છે. ઘણા એવા પ્રસંગ બને છે કે કુટુંબના મોભીને મોટી બીમારી થઈ હોય અને તેને દર મહિને 15 થી 20 હજારની દવા લેવી પડે અને પૈસા હોય નહીં. એવા દીકરા દીકરીઓ દેવા કરીને બરબાદ થઈને એના મા બાપની સેવા કરતા હોય. જ્યારે સરકારે નિર્ણય કર્યો છે કે એને દેવા ના કરવા પડે, એ બરબાદ ના થાય અને એ મા બાપ દીકરા દીકરીઓને એવું ન કહે કે દીકરા તું મારી સેવા કરવાનું બંધ કરી દે અને ભગવાન ભરોસે મને છોડી દો, તમે મારી સેવામાં ને સેવામાં દેવામાં ડૂબી જશો. હું તમને દેવામાં ડૂબતો દેખવા માંગતો નથી, મને ભગવાન ભરોસે છોડી દો, વહેલું મોત આવે તો સારું. આ પ્રકારની જ્યારે મા બાપ દીકરાઓને વાત કરતા હોય છે ત્યારે દીકરાઓના આંખમાં આંસુ હોય છે. પરંતુ સરકારે નક્કી કર્યું છે કે સસ્તી દવા આપવી. જે દવાની કિંમત બજારમાં 10,000 હોય એ દવા 1,000 રૂપિયામાં મળે, જે દવાની કિંમત 1,000 હોય તે દવા 100 રૂપિયામાં મળે અને જે દવાની કિંમત 100 રૂપિયા હોય તે દવા 15 રૂપિયામાં મળે. એ પ્રકારની દવાઓના 52 સ્ટોલો સરકારે ચાલુ કરી દીધા છે. અને આજે જેઠાભાઈ ભરવાડને જણાવ્યું હતું કે જેબી હોસ્પિટલમાં આ પ્રકારની દવાનો સ્ટોલ શરૂ કરવા માટેની મંજૂરી સરકારમાં આપું છું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બીજા 500 સ્ટોલ શરૂ કરવાના છે અને ગરીબ લોકો માટે આ સરકાર છે અને સરકાર લોકોની ચિંતા કરી રહી છે. આ જ પ્રકારે ઘણા ખરા મુદ્દાઓ પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ પણ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્ર સરકારના આદિજાતિ કલ્યાણ વિભાગના મંત્રી જશવંતસિંહ ભાભોરે પણ સંબોધન કરી અનેક મુદ્દાઓ પર આદિવાસીઓને સંબોધન કર્યું હતું અને શહેરા મત વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ઉપસ્થિત સૌનું પ્રવચનમાં સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. અંદાજે 50,000 ઉપર લોકો પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. ખુશખબર. જી હા, હવે રાજકોટમાં પણ રાધે હેન્ડીક્રાફ્ટ, જ્યાં અવનવી વેરાયટી તદ્દન વ્યાજબી દરથી મળી રહેશે. જેમ કે કચ્છના સામૈયા, મટુકી, ટાવર, બાંધણીના તોરણ, ટોડલિયા, ઝુમર, ડાયમંડ વાળા સામૈયા તેમજ નાના ગાડા, નાના બેડા અને કરિયાવરમાં આપવા માટેની અનેક આઇટમો જેમ કે થાળી સેટ, હેન્ડીક્રાફ્ટની લગતી તમામ આઇટમો હોલસેલ તેમજ રિટેલથી મળી રહેશે.
તો આજે જ પધારો રાજે હેન્ડીક્રાફ્ટ, 150 ફૂટ રિંગ રોડ, બાપા સીતારામ ચોક, સ્વામિનારાયણ પાર્ક, શેરી નંબર 4, રાજે મવડી ગુરુકુલની બાજુમાં, રાજકોટ. અમારો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો 8140039500 તેમજ 9898741610. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એક. સામખિયારીના ગેલેન્ટ કંપનીની બાજુમાં આવેલ વાઘેશ્વરી જનરલ સ્ટોરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડતી પોલીસ. વિઠ્ઠલ રાતડિયાનું કથન, શિવસેનાનું ગુજરાતમાં કંઈ જ નથી, બીજેપી વિરુદ્ધ અમે કંઈ ન કરી શકીએ. ભચાઉના લુણવા ખાતે એનઆરઈ કંપનીમાં પ્યુનની ફરજ બજાવતા દીપક આહિર સાથે થયો અન્યાય. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.